જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આખા ધ્રુદો છો તો ટાટીઓ જાલી ઘરે બેહતા હોય તો પણ બીજું આવી ટાઈટ તો કોઈ દી પડી નથી। તો તમારે જણને ક્યાં બારું નીકળવાની જરૂર છે? અમારે બળતરા છે બાયુને કે ટાઈટ હોય કે ન હોય, અમારે તો ટાઈટ હારે દોસ્તી રાખવી પડે, દુશ્મની તો થાય નહીં, કેમ કે અમારે ટાઈટમાંય કામ કરવું પડે। કાંઈક ઓઢતી જા બીજું, માથામાં કાંઈક બાંધતી જા, મગજમાં ટાઈટ ચડી જાય। એ રાધુ બાપા, મગજમાં હોવે હવારમાં સડાવી દીધું હરખો કરીને ડખો, હોવાયરે બાંધીને ગાયે ગા ઉતામરા પૈગે ભાગી આયા આવી તા ટાઈટ લાગી, પછી આ તરફાર ઓઢી લીધો। હવે રાધુ બાપા, ઉના પાણીના તબરકા ગેસે કર્યા કરે, પૂરું થાય નો થાય ને એટલે મેં ફરિયામાં મંગારો કર્યો ને મેં કીધું તમારા ભાંગા હોય તો હું લાકડા લઈ આવું, તમે સુલે ઉના પાણી કરો ગેસ બારોમાં। તે નો સમજે તારું કાઈ વહુ? વાવ માને કોઈ દી ન્યા સાવકાર બાપની દીકરી છે તે ન્યા બધી સાવકારી ભોગવી છે, પણ આપણે તો આયા હોય ઈ પ્રમાણે હાલવું પડે ને। સાચી વાત છે ભાઈ। પાછી કે અડદિયા કરવા મેં ગેસે નથી કરવા, 1.5 કલાકી તપેલું અડદિયાનું આપણે ન્યા મૂઈ કરી હલાવ્યા કરી, કેટલો ગેસ ભરે, એટલે મેં કીધું લાકડા લઈ લઉં। ત્યાં લાકડાનું બરતું કરીને અડદિયા કરશો? હા ટાઈટ મને લાગી જો ટાઈટ જોજી હું શું કહું, હા અડદિયા થોડા ખાવા હોય તો દઈ જાવ હાંજે। બનાવ્યા, કાલ બનાવ્યા 5 કિલો। ડોહીએ બનાવ્યા કુ હવે? મેં બનાવ્યા। હા, તમારે તો ડોહીમાંય વેતો નહીં ને વહુમાંય વેતો નહીં। બે તો બધાયમાં હોય, પણ એમાં એવું છે મારાથી છે ને પાક હારો આવે છે। હા, તમે કુટુંબમાં પાક બગાડ્યો, એક રહોડાનો પાક હારો આવડે। હારું આય, હું આ એક લાકડું લઈ જાઉં, મારે બરતું કરવું છે। હા, શું કીધું થારું ન લાગ્યું હે? ઓલા મંદી આરે બાઈ જાન ભાઈઓ ભાઈઓ તમે નોખા પડી ગયા, આખા કુટુંબને વેર વિખેર કરી દીધું। હવે મંદીની ન્યા લગન હોય તો અમારે તમે નો આવો એટલે નો જવાય, તમારી ન્યા લગન હોય તો મંજી નો આવે તો નો અવાય। તમે ભાઈઓ પડી જાવ ને તો અમારે બેયની ન્યા હસતા મોઢે આવવા થાય। હવે રાખ ને, બે બાજુ ઢોલકી વગાડો, ન્યાય જાસ ને અહીંયા આવે। હવે રાધુ બાપા એવું ન હોય। હવે જા એક લાકડું લઈ જાવ છું। કઈ લઈ જાવ? ઉપડે એવડું લઈ જાવ, મારે તો ભગવાનની દયા છે, ઘણાય લાકડા પડ્યા છે। આ લઈ જાવ, આ જ ઉપડે મારે। ઈ તમારો ડોહુ બાકસની હરી કેવાય ને? હા, તાર- ઊભા રહ્યો। આ લ્યો, મેથીના લાડવા કર્યા, મેથીના કર્યા। લે આ ડોહો આઈ નહીં કે થરી ઠીકરું ન થાય, નકર મારે આનો ભડકો કરીને મારે તાપવું પડશે। ટાઈટ અને ભાર બે ભેગું થયું ભાઈ। ઓહો એ રામ, આ શિયાળામાં કદાચ ડિલીટ થઈ જાવ એવી ટાઈટ પડે છે। તને હડકાયું કૂતરું કઈડે તને રવીડા, તારો કાકો છે ભૂત નથી। મારી ટાઈટ ઉડાડી દીધી હો, બાકી હારા હારાની ઉડી જાય। હમણાં બે બાયું જાતી હતી ને આમ ડબલા મૂકીને ભાઈ, પણ તમે હે ને કાકા તમારું મોઢું જ નથી દેખાતું હો। પણ કાકા ટાઈટ જ એવી પડે, આ કાન ને બધું ઢાંકીને રાખવું પડે, નકર માં હું ઉંમર પ્રમાણે હું ડિલીટ થઈ જાવ તો ઈ વાતે હાસી હો। હા, તો પછી હજી તમારે રહેવાનું છે, હજી એમ ડિલીટ થાવી ન હાલે। હા, મારે હજી કેટલાયના દાડા ખાવા, નહીં કોક મારો દાડો ખાઈ જાય તો બાકી ટાઈટ તો તને વાઈશો, આમ જોવો ને આખો ડામસિયો લઈને ભેગો ફરે। કાકા ઢૂસો લઈ લીધો છે એક સિંગલ નો, એટલે અમારા કઈટા માણસ ટાઈટ વાતી તો ઈ તો હેમ હાલ। તમે તો જુવાન છો ને તારું શરીર જોને હાથી જેવું, અને તને ટાઈટ હોય તો તમારું શરીર like ગેંડા જેવું છે, વાય છે ને ટાઈટ। શું આ બાયુનું સુંદરી વીટી નીકળી ગયો છો? કાનની સેફટી રાખવી પડે કાકા, બીજી ક્યાંયથી તો ટાઈટ ન જાય જો, કેમ કે પગમાં બૂટ પહેર્યા છે, આખું શરીર વીટી દીધું છે, પાટલું પહેર્યું છે। હવે આ બાયુની સુંદરી ન ઓઢું તો કાનમાંથી ટાઈટ સીધી ખોવારી શરીરમાં કરી જાય। પણ બાયુ પર સુંદરી ગોતશે નહીં ઘરમાં, એને કઈને જ નીકળો શોખ, સુંદરી ગોતતી નહીં તો વાંધો ને, પાછું ઘરે જઈશ તો સર્વિસ થઈ છે। સવીડા, મને તો એવું લાગે ટાઈટ છે ને
આપણા ગામની દુશ્મન થઈ ગઈ છો. હા. આપણા ગામમાં જ પડે, બાજુમાં ઓલા ગામમાં પભોકી અમારા ગામમાં હાવ નથી પડતી. તો એ મારા મામા કહેતા હતા જુનાગઢ હે કે અહીં કણે કાંઈ નથી, પાંદડા ઉડે છે. મારો દીકરો બળફનો ગાંગડો આપણા ઉપર જ આવ્યો કાકા હા સમજો, હું તમને શું કહું, શું કે આવું ટાઈટ નું થાય ને રાતે ઊંધિયું ચાપડી ખાવાની મજા આવે હો. હે છોટો પડી જાય ભેગા જાંબુ હોય ને. હા એ સાચી વાત. હું તો હાંજે 2 પેક માર લઉં. 2 પેક માં આમ જો હંધુય આવી ગયો, અળદિયા જાંબુ ને બધું. 2 પેક માર્યા પછી આમ જો ફૂટ બોટ બધું કરી નાખું રાજા. પેક તો હું મારતો નથી, નકર તો હું માર લાગે. નો મરાય ને તારી સર્વિસ થઈ જાય. એ વાતે હાચી. અને અમારે કોઈ સર્વિસ કરવાનું છે નહીં, એકલો માણસો હે ટાઈટ અમે લડત તો કરવી ને મારે. હસ્યાક બર્તન ઉપાડી કોકના વાડામાંથી હે? હાલો હાલો કોકના ડબલા બાંધ નાખી. ઈ તો ધંધો કરી બેઠા બેઠા. એલા કાકા હા તમારા બાપાનું ડબલું લેતો. કઈ ઈ નથી લેવું કા એક જ છે ખાવા પીવાની. હાલ હાલો 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 બર્તન ગોતો ક્યાંક. ખેંગારના વાડામાં હારા બર્તન પડ્યા છે. હાલો ખેંગા ના વાળા. દેખાતું નથી આ ટાઈડમાં. ક્યાંક ભટકાઈશું. ભાઈબંધ હરખું ઓઢજો. અરે મેં તો મારી રીતે જ ઓઢ્યું છે. આમાં કઈ ફટાક્યો થઈ જાય ને કઈ ખબર ન. હા જોવું પડે. અત્યારે ટાઈટ નું ગીત જવા દે ને. અત્યારે તો ઓલું ગીત યાદ આવે છે મને. કયું ઓલું રેડિયામાં નો આવતું હાંજે. ગા તો ખરા મને ખબર પડે. હલવાઈ ગયું કઈ સુર મેળે કરું. હા ઈ મેળે કરો. હે આવા શિયાળાના 4 મહિના આવ્યા, મારા કાળજડા બળે બળે જાય રે, એ જાય રે, એ જાય રે, કાલોડા તારા મનમાં નથી. વાહ ભાઈબંધ ભાઈ, અડધી ટાઈટ ઉડી ગયો. મને એક ગીત આવડે. ઉપર હજી કડી તો પૂરી કરી દે. એ છોગાડા તારા મનમાં નથી. આટલું બોલવાતું તેને મને રોક્યો. અધૂરી કડી રહી જાય પછી મને નો મેળ આવે. ઈ હાચી વાત છે. એક ગીત તો મને આવડે છે. ये दोस्ती हम नहीं छोड़ेंगे, छोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. दुनिया में हम आए हैं तो जीना ही पड़ेगा, जीवन है अगर जहर तो पीना ही पड़ेगा. બહુ ટાઈટ નો પછી આમ લહરકાનો મને ટાઈટ ટાઈટ ટાઈટ. અરે બીજું કાકી હા આ હવારના પોરમાં કેમણા તોડ્યા જાવસો, નથી કાઈ ઓઈડું નથી કાઈ. એ ડોહાને શિરામણ દેવા ગઈ તી તા હમાસાર આવ્યા પરપા ડોહી મરી ગયા છે. હાય રે હા તે કાયકા ઘરે દાવશું, કાઈના લુગડા પહેરી આવું ને પછી સીધી હનાનમાં જાઈશ. આ હવારના પોરમાં ડોહી ટાઈટ કરી જાહે. હવે ટાઈટ હોય કે તડકો દે, ખોટકાના કામમાં તો જાવું જ પડે ને. વ્યવહાર બારું હાલે અને નાવું પડે ને નીતિ નિયમ પ્રમાણે. આપણે થોલા ઓલા બે મરી ગયા ને જેમ નુગરા સઈ. કોણ? આ રાજ્યો ડોહો ને ઓલો વિપલો. અર એની તો તમને વાત જવા દો વિજુ કાકી. આ વિપલો ડોહો છે ને પરમદી અમાર ઘરે હાંજના 4:30 વાગે પોગી ગયો તો ચા પીવા, અને માર હહરાન બાજુમાં બેહીને ચા પીવે અને ગોબરો ગોબરો ગંધાય. કેટલા દીથી નાયો નહીં હોય અને સાની ઓડારી પીવે ને એમાં માખીઓ મળમળતી હતી. બોલો બહુ ગોબરા મરી ગયા. નાઈ આને નાયા વગર શું થઈ જાય? તો મને લાગે આના રૂવાડામાં ટોલા આવી છે. હાસી વાત છે આવા ગોબરા. અને રાજ્યા ડોહા ની તો આખા ગામના છોકરા ઠેકડી ઉડાડે છે, માથામાં એમને એમ ટોલા વિયા જાય છે. આનું નામ છે ને રાજ્યો વિપલો નો રખાયેલું. કેમ પુષ્પા 1 ને પુષ્પા 2 એમ આનું નામ ગોબરો 1 ને ગોબરો 2 રાખવાની જરૂર છે. હા હાસી વાત છે તમારી વિજુ કાકી. હું એમ કહું ગમે એવી ટાઈટ હોય તો આપણે શરીરને તો ચોખ્ખું રાખવું પડે ને. ઘરે ચોખ્ખું રાખવા પડે. આ હું તો વહુ મોડી ઉઠે ને તો કીધું સારું ઈ જુવાન બાયું છે તો ભલે મોડી ઉઠે, આપને ટેવ હોય તો હું વેલી ઉઠીને બધું હંજેરાને બધું કરું. ટાઈટ નું ન કરવું પડે. ટાઈટ હોય તો હું કામ નહીં કરવાનું. ટાઈટ હોય તો નાવું પડે ને કામે કરવું પડે. આ તો મરી ગયા એવા ગંધાઈ છે ને ડોહાના નાવ ઉપર કલંક છે લ્યો. મને એમ છે ટાઈટ ના માંદા નહીં પડે, પણ આ મરી ગયા નાયા વગર આમને હડી હડીને મરી જાય. સાચી વાત. હવે હું જાઉં મારે ઘરે લુગડા બદલા, કાઈનો હાડલો પહેરીને કાઈને જાઉં. ટાઈટ તો એવી છે હો, બાકી નામ નો લેવાય એવી. પણ આ ગોબરાવ જેવી એટલી ટાઈટ નથી વાતી. નાય નહીં બાપા, ટાઈટ નો કોઈ પાર નથી. હે અરે રે આયા બેઠા છો રાજુ બાપા? આવી ટાઈટ ના અમે તો દેખાતાય નથી હો તમને. એ એવું નથી રાજુ બાપા. એક આ ટાઈટ કે મારું કામ
ને માર નણંદની છોકરી આણું આવી છે તી દવાખાને લઈ ગયા તા ડિલિવરી કરવા સિઝેરિયન આવ્યું તી ફોન આવ્યો મામી ખાયે ખા હાલો દીકરો આવ્યો પણ ઈ તો બધુંય ઠીક પણ હવે આ 60-70,000 માં હુઈ જાહે પણ હવે દવાખાના મોંઘા છે તો શું કરવાનું? ના ટાઈટ કે મારું કામ અને ન્યા છે ને કાઈ લઈ નથી ગયા વ્યવસ્થા કાઈ છે નહીં હું જાઈસ્તી પછી તો વ્યવસ્થા થાહે ઓઢવા પહેરવાની હવે તારી નણંદમાં મીઠાનો સાંટો છે નહીં. આવું ને આવું હોય બધું. લગનમાં એવું જ નતું કર્યું. લગનમાં એવું જ કરીને બેઠી હતી જો વાતુના વડા બેહેનિયા બપોરને હુવેનિયા હાંજ પોરની પરાય શિયાળાની ટાઈટમાં પોહ મહિનામાં લગ્ન રાખ્યા તારી નણંદે. હા કોઈ જાતની સગવડ નહીં. અમારી શેરીવાળા એમ કહેવા માંડ્યા કે રાજુ બાપા તમારા ઘરે વિવાહ છે કે શું? એટલી ટાઈટ ને એટલા મહેમાન અમારા ઘરમાં કરી ગયા. પણ રાજુ બાપા આ તમે પાડોશી હતા ને તો મહેમાન હસવાઈ ગયું ને તો કુકુ મહેમાન તમે જોવો તો ઘડીક આ મળી કાઢે ઘડીક આ મળી કાઢે આપણી ઘરે વરો હોય ને એટલે આપણે વ્યવસ્થા કરવી પડે પણ એવું નથી માલું કોઈ એમાં આમ જો ઈ ટાઈટમાં તારી નણંદનો મામો હતો એ કઈ હુંબલો બુંબલો નતો આવ્યો. કઈ ટાઈટ સડી ગઈ. આ તો રાજુ બાપા તમે ફોલવો પાડ્યો તે ખબર પડી હુમલો આવ્યો એમ જ કરતા હતા આખી રાત ગોદડા વગર હૂતો રહ્યો ઘરમાં. સવારે ટાઈટ સડી ગઈ ને ટાઈટ નો મરી ગયો છે. આ તો કીધું નથી કોઈને. અરે ભગવાન પણ એ બધી તો ઠીક પણ હવે આ વાઈસ કે આવે છે રાજુ બાપા આ ગંદકી છે ને. ના ઓ રાજુ બાપા વાહે નથી આવતી ઓહ! એ મરી જાવ આ તમારામાંથી જ વાઈસ આવે છે આ તમે નાયા છો કે નથી નાયા ના હો હમણાં મહિનો એક તો નાવું જ નથી ભાઈ. તમને પોહણ હોય તો બાજુમાં ઉભા રહ્યો નંતર વયા જાવ. પણ હા આમ નો હોય રાજુ બાપા અને આ તમે ગોદડું ના માર નથી અડવું આ ગોદડું તો જો આવું ગોદડું ઓઢાય ભલા માણા એક કામ કરો મારી ઘરેથી ગોદડું લઈ જાવ ઓહોહોહોહોહો. એ આ તો ઠીક આયા બેઠા છો તમે કોઈની ઘરે જાતા નહીં હા મારી ઉપાધિ નો કઈ તું. હમણાં કે તારી નણંદ આમને પણ તમારું તો કરો ઓહોહોહો. આ મોટી બલા આયા બેઠી મને ક્યાં ખબર હતી આયા નો ઊભું રહેવાય હો નહીતર મને ઉલટી થાહે બાપા મને બાઈસ ન થાવતી. મને બાઈસ ન થાવતી. આ બીજાને કેમ હમણાં 3-4 દી થી બાઈસ આવે છે? નાયો એને તો હજી ખાલી 20 દી થયા છે. બહુ ટાઈટ પડી ટાઈટ તો પડે ને કાકા. શિયાળાની સીઝન કહેવાય ઉનાળામાં ટાઈટું ન પડે. એ વિપુલ કાકા હા એ તમારે અહીંયા આવવાની કોને કીધું તું? લા ભાઈ પઠો દેખો તો મને એમ થયું કે લાઈને સૂર્યો તાપે ખરાક તાપી લઉં. તું ભઠ્ઠાનો શોખીન છો ઘરો? એ શોખીન તો હોય ને પણ જઈ હોય તો ભઠ્ઠા કરીને જ બેઠો હોય તું. પણ ટાઈટ જ એવી લાગે ને સમજો. તને એકને જ લાગતી છે ને? જો આ ગાયને ટાઈટ લાગે એટલે સમજો એના બિચારે એ જનાવર છે એને લાગે નહીં ટાઈટ. તો પછી હે બે ને સમજો હસવાળો રે. ફુવાણો આવ્યો. આય બેહી જા બેઠા. પણ એ તો બધું ઠીક. આ બાઈસ ક્યાંથી આવે છે મને? બાઈસ ક્યાંથી આવેલા? એટલે મરી ગયું હોય છે અહીં કંઈક મરી ગયું હોય છે. બહુ ગંધાય છે. અહીં કંઈક મરી ગયું હોય ગંધા બેઠો. આમાંથી આવે છે. મને ને મને મારી બાઈસ કાનું આવે? તમને ને તમને નો આવે. અહીંયા અમે નથી રહી શકતા એનું શું કરવાનું? હાર્દિક વાત ગજબનું. તમને બધાને બાઈસ આવે ને મને બાઈસ નથી આવતી. પણ નાતા જાવ આમ નો હાલે હાવ. અહીં તું વહી જા ત્યાંથી. મારા મોઢે હે ને કોઈ દી નાવાનું નામ ન લેતો નકર એક ધોકો પડી ગઈ છે હમણાં. એક તો મારી વાડીમાં આવ્યા, મારા ભઠ્ઠામાં આવ્યા અને પાછા મને એમ કહે છે કે વયો જજે નકર ધોકા ભેગો પાડ દઈશ. એટલે ભાઈ છે શું તમારે? કાંઈ નથી હમણાં ડોલ ને પાણી ડોલ નાખીને ભાગી ગઈ છે હમણાં. તો હું પછી સીધો હે ને સમજો એ ફરક તું ઉપાડી દાદી સીધો જ ઉપાડ લે સમજો. આમ એમને સોયણો એક જ છે કાકા. વયો જા આગો વયો જા ને કમરે અડી જાય ને તો સોના ઉપડી જાય. રેવા દે મૂકી દે ચારા નું કાકા. અને બર્તન તારા છે કોક ના સોયરા છે પગ કોક ના સોયરા હોય છે તારા તો હશે જ નહીં. ઈ ક્યાં પંચાયત કરવાની આવે છે? પેલા નાવાનું કરો ને અહીંયા કણે 100 મહિનાથી નાહવા નથી એવું લાગે છે મને. નથી નાવું જ નથી. હું શિયાળો બેહી જાય ને તેથી પછી નીમ લઈ લઉં. 4 મહિના નાવાનું થતું જ નથી. પાણી નડવાનું જ નહીં કઈ કડવાનું.
તે પાણીને નહીં અડવાનું હા હે તો તમારે ને કોઈ દી બહાર નીકળે ને ઘરમાં તાળું મારીને રહેવાય કામ ધંધો ન કરવો તો માણાને કોક ને અડવું જ કરીને હા મરી જાય કોક માણા કોમામાં વે જાય કોમામાં કોમાં વયે નો રેવાય બાજુમાં વયો જા ભલે હું એકલો અહીંયા છો જા નીકળ જા પલટે ફટો કર્યો નીકળ ત્યાં સલાહ દેવા આવો છો બહુ ગંદા હે ત્યાં નાતા નથી નાતા સ્પ્રે સાટી લઈ જા ગમે ગધાતા હોય તો અમે બહુ સારા હાબુ એ નાવ છો અમને બધી ખબર છે ઓહો ટાઈટ વર્તી જાય છે એવું લાગે છે હેલા રવિડા કાજલ ભાભી ટાઈટ છે કે નહીં ગામમાં થોડી ઘણી છે રાજી નથી હો હાય તને જોતા એવું લાગે છે તને ટાઈટ નથી વાતી કેમ કેમ કે કદાચ ખાઈ ખાઈને શરીર ખડકું હોય એટલે ઓછી વાતી હોય બધાયને મારું શરીર જ દેખાય છે બોલ એને કહી દીધું કે શરીર વાળાને ટાઈટ નો લાગે બધાયને લાગે પણ લાગે એટલે તો પૂછી છી તને ભલા માણા કે આમાં કાઈક સેટર બેટરિયા પહેરીને નીકળાય ટાઈટ ને ઠરી જાય માંદો પડી માંદો હું માંદો પડવાની કયો હો તમે કાજલ ભાભી હું અત્યારે ટાઈટમાં નાઈન આવ્યો નાઈન એ બાપા જો લુગડા ઇસ્ત્રી વાળા ચકાચક વાહ રવિડા વાહ બાકી એક છે હો આખા ગામમાં 50% માણા ગોબરા છે પણ તું એવો ચોખ્ખો છો ને કે તારી બાયડી તારામાં કમાઈ ગઈ છે નાઈ ધોઈને કમ્પ્લેટ જ રહેવાનું ચકાચક હો બાકી મને ખબર છે તમારો ઘરવાળો નાવામાં સમજતો નથી પણ મારે એને સમજાવવો છે કે તું નાવા ધોવામાં ધ્યાન રાખ તું મારા દુખની વાત ન કર રવિડા મારી દુખતી રગ ઉપર હાથ ન મૂક મહેરબાન કરી હું કેમ નાવું ધોઉં તમને ખબર કાજલ ભાભી કેમ મારે હમણે 2 મહિના પહેલા મારી બાયડી રીહામણે વહી ગઈ હતી હા ઈ ગામમાં સમાચાર સાંભળાતા હો હા એ કે હું ઠામણે નહીં ધોઉં કે હા હવે ઈ બાઈમાં આટો ઓછો કહેવાય બાપા હાહરે આવી તો હંધાઈ ઢહડા કરવા પડે આવી ટાઈટ નહીં જો 5 વાગે ઉઠીને વાહિંદા કરું છું ક્યાં જાઉં પછી માન એને જઈને તેડી આવ્યો મેં કાંઈ વાંધો નહીં બસ તું ઠામણા નહીં ધોને ટાઈટના તો હું ધોઈ નાખીશ હે હા હું તું વાત કરસ મને ચક્કર આવે છે રવિડા ઠામણા હું ધોઈ નાખું હા પછી પાછી 2 દીમાં રીહામણે ભાગી ગઈ લે જા થાંભળા તું તો પછી એને હેનો વાંધો પડ્યો એ કે હું લુગડાઈ નહીં ધોઉં એ બાપા હાય રે પછી મેં કીધું કાંઈ વાંધો નહીં પાછો તેડી આવ્યો. મેં કીધું હું ધોઈ નાખીશ બસ અરે બહુ દુખિયારો પછી એટલે ટાઢા પાણીએ આમ ઠામણા ધોવા મળ્યો લુગડા ધોવા મળ્યો ને એટલે ટાઈટ હાવ ઉડી ગઈ હા કાંઈ એમ કામ કરીને 2-3 નાહી નાખવાનું ડાયરેક્ટ ધન ઘડી ધન ભાગ અને ભાગ્યશાળી તારી બાયડી હો રવિડા કેમ હવે ઘરના કામ જે મરદ માણા કરતો હોય ઈ બાયડીને હેનું દુખ હોય હા બસ હાલો ટાઈટ છે છોકરા આટલું ડાયપર લેવા જાવ છું કોઈને લેવું નથી ને ના ના મારા છોકરા મોટા થઈ ગયા છે તારા નાના છે તું લેતો આઈ જા હે ભગવાન તને મારી આને હું વાંધો હતો તી મને આવો ઘરવાળો ભટકાયડો આવો કાઈક મરદ માણા નો ભટકાડાય ઘરના કામ કરી નાખે ટાઈટમાં હવે છેલ્લે મારા ભાઈબંધ વિપલાને ફોન કરી દઉં આ બોલ ને ભાઈબંધ એલા પણ રોજ કાયલા વિપલા જિંદગીમાં મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય ને તો મારા ભાઈ તું મને માફ કરી દેજે. એલા પણ તને થયું છે શું ઈ તો મોઢામાંથી ફાટ તું તારા પરિવારનું ધ્યાન રાખસ ને ભાઈ એવું જ મારા પરિવારનું ધ્યાન રાખજે હો. એલા પણ તું શું બોલે છે નું તને ભાન છે થયું છે શું ઈ મોઢામાંથી ફાટ ને ભાઈ હવે મને નથી લાગતું કે હું બચીશ. એલા ભાઈ તું આવું કેમ બોલેસ તું ચિંતા કર માં હું હમણાં આવું છું હાલ હવે તને આવતા બહુ વાર લાગશે ભાઈ. હવે સમય નથી રહ્યો. તું આવીશ ત્યાં સુધી હું આ દુનિયામાં નહીં રહું. ના ભાઈ ના તું એલા આવું તો બોલ માં મારો જીવ મુંજાય છે કદાચ હું જીવતો બચી ગયો ને તો મારા ભાઈ. હવે હું જાઉં છું. મારા પરિવારનું ધ્યાન રાખજે ભાઈ. એલા પણ તું જાસ ક્યાં ઈ તો મને ક્યાં પેલા આવી કડકડતી ટાઈટમાં હું નાવા જાઉં છું. અલા ભાઈબંધ આ ભાઈબંધ રહેવા દે ભાઈબંધ 5 દિવસ તો હુંય નથી નાયો તોય નથી ગંધાતો તારે આ ક્યાં કરવાની જરૂર
ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચાવડા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.